હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. આદર પ્રણામ સર્વ વૈષ્ણવોને. હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુજી, જ્યોત્સના માતાજી, કૃષ્ણ કૃપાલયા પ્રભુજી, શશી માતાજી, નીલબા ચૌધરી માતાજી કે જે લોકો અત્યારે આપણા જગ યજ્ઞના અંદર જોડાયા, બીના માતાજી, સેજલ માતાજી અને જે લોકો વિડીયો ઓફ કરીને પણ જોડાયા જપ યજ્ઞના અંદર, તે સૌનો ખૂબ ધન્યવાદ અને આપ સૌનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુમાં. આજે આપણો દિવસ છે 9મો. યસ, અંકિતા ચૌધરી માતાજી, વિશ્વા સોરઠિયા માતાજી અને હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલયા પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. આ મેં લાયા છીએ ટેમ્પલ બનાવીને, આપને દેખાડું છું. હજી જોઈ લો, કાંઈ ક્વેરી હોય તો મને કહેજો. યસ પ્રભુજી, આ છે ને આપણે લાસ્ટમાં લઈએ, ક્લાસ પૂરો થઈ જાય ત્યારે. ભલે ભલે માતાજી. થેન્ક યુ પ્રભુજી, ખૂબ સુંદર તમારા મંદિર બતાવવા માટે. ચાલો તો આજે આપણે આગળ વધીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શ્રી પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. પહેલા ચરણથી શરૂઆત કરીશું. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्विताश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्ण હરે કૃષ્ણ હરે कृष्ण કૃષ્ણ 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 હરે હરે हरे राम હરે રામ હરે રામ 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 હરે हरे कृष्ण. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને સાદર પ્રણામ. આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 50% આપણા કમ્પ્લીટ થશે. પરમ ગુહ્ય જ્ઞાન. બરાબર. ચાલો તો 9મા અધ્યાયનું નામ છે પરમ ગુહ્ય જ્ઞાન. ગઈકાલનો સેમ ક્વેશ્ચન. 1 થી 8 અધ્યાયનું નામ કોણ બોલશે? અને એના પછી થોડુંક ટ્વિસ્ટ આવશે. આજે 1 થી 8 અધ્યાયના નામ બોલો. ચાલો, પછી બીજો પ્રશ્ન ટ્વિસ્ટ વાળો છે. હરે કૃષ્ણ માતાજી. શશી માતાજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. કુરુક્ષેત્ર પહેલો અધ્યાય. કુરુક્ષેત્ર તમારો અવાજ. યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બીજો ગીતાનો સાર. બીજો ગીતાનો સાર. ત્રીજો કર્મયોગ. ચોથો દિવ્ય જ્ઞાન. અવાજ આવે છે? હા હા માતાજી આવે છે.
પાંચમો કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, છઠ્ઠો ધ્યાન યોગ, સાતમો પરમેશ્વરનું જ્ઞાન અને આઠમો ભગવત પ્રાપ્તિ અને નવમો છે પરમ ગુહ્ય જ્ઞાન. હરે કૃષ્ણ. 9 થઈ ગયા. નવમો છે આજનો પરમ ગુહ્ય જ્ઞાન. યસ. રૂપલ ભટ્ટ માતાજી બોલો. હવે ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીએ છીએ. રૂપલ માતાજી તમે છો ને? હરે કૃષ્ણ. હા, માઇક અનમ્યુટ કરતી હતી. ઓકે, ચાલો. થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીએ. તમારે કેવી રીતે બોલવાના છે? અધ્યાયના નામ તો બોલવાના છે, પરંતુ કેવી રીતે પાછળથી બોલવાના છે, બરાબર? એટલે કે 7મો અધ્યાય પહેલા, પછી 6ઠ્ઠો અધ્યાય, પછી 5મો અધ્યાય, એવી રીતે. ચાલો, બોલી શકશો માતાજી? 7મો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન, 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ, 5મો અધ્યાય કર્મયોગ અને 4થો અધ્યાય છે દિવ્ય જ્ઞાન. હેલો. હા 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 માતાજી. 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન. 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન, 3જો અધ્યાય કર્મયોગ અને બીજો ગીતાનો સાર અને પહેલો અધ્યાય કુરુક્ષેત્ર યુદ્ધ ભૂમિ. હા, એ હતું કુરુક્ષેત્ર યુદ્ધ ભૂમિ. પર સૈન્ય નિરીક્ષણ. હા, પછી રીટા માતાજીનો હેન્ડ રેઝ હતો. રીટા માતાજી હરે કૃષ્ણ. છો તમે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ માતાજી. પાછળથી બોલીએ તો 7મો પરમેશ્વરનું જ્ઞાન, 6ઠ્ઠો ધ્યાન યોગ, 5મો કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે તે, 4થો દિવ્ય જ્ઞાન, 3જો કર્મયોગ, બીજો ગીતાનો સાર અને પહેલો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર નિરીક્ષણ. સૈન્ય નિરીક્ષણ. હરી બોલ. બરાબર, બધાને ખૂબ સારી રીતે આન્સર આવડી ગયા. બરાબર, તો આપણે જોઈએ. ગઈકાલે આપણે જોયું. ગઈકાલના અધ્યાયનું નામ શું હતું? કોણ કહેશે મને? હરે કૃષ્ણ માતાજી. ભગવત પ્રાપ્તિ, આર્ટ ઓફ ડાઇંગ. ભગવત પ્રાપ્તિ. બરાબર, બધાએ 7મા સુધી બોલ્યું. હવે આપણે ગઈકાલે જોયું ભગવત પ્રાપ્તિ. અને ભગવત પ્રાપ્તિના અંદર મોટું મોટું આપણને શું કહેવામાં આવ્યું? શું છે એના અંદર? એમ શું છે ભગવત પ્રાપ્તિનું? શું કહેવામાં આવ્યું છે ત્યાં? ગઈકાલે બીના માતાજીએ કીધું હતું. શું હતું એ? ડેથ સાયન્સ, હે ને? કે આપણે મૃત્યુ, આઈડિયલ ડેથ આપણી કેવી હોવી જોઈએ તે આપણને ગઈકાલે ભગવાને શીખવાડ્યું. યસ રીટા માતાજી, હેન્ડરેસ છે તમારો, બોલો. કૃષ્ણ માતાજી. ભગવાન એમ કે છે કે તમે મારું અને મારું જ સ્મરણ કરો મૃત્યુ સમયે, તો તમને હું મોક્ષ આપીશ, મારા ધામમાં લઈ જઈશ. ને જે ભક્તિ કરે છે તે સર્વ ફળોને પ્રાપ્ત કરે છે. મારી ભક્તિ કરે છે તે. હરી બોલ. બરાબર, તો ગઈકાલે ભગવાને કીધું કે તારે મારું સ્મરણ કરવાનું છે. જે ભાવે મારું સ્મરણ, મતલબ મૃત્યુ સમયે જે વ્યક્તિનું જે વસ્તુનું સ્મરણ કરે છે, જે ભાવમાં એ મૃત્યુ પામે છે, એ જ એને નેક્સ્ટ બર્થ એને એવી રીતે પ્રાપ્ત થાય છે. બરાબર, તો આપણે ગઈકાલે જોયું ભગવત પ્રાપ્તિ. હવે આજનો અધ્યાય છે પરમ ગુહ્ય જ્ઞાન. બરાબર, તો અહીંયા આગળ આપણને એમાંથી જ આપણને ખબર પડે. એનું નામ જેવી રીતે છે પરમ ગુહ્ય જ્ઞાન. બરાબર, તો અત્યાર સુધી આપણે જે જોયું, બરાબર, એ મતલબ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પરંતુ આ છે પરમ ગુહ્ય. જેમ કહેવાય ને કે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હે ને? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા ઘરના અંદર કોઈક શું કહેવાય કિંમતી વસ્તુ છે, બરાબર, કિંમતી ઝવેરાત છે આપણી પાસે, તો આપણે એને કેવી રીતે રાખીએ છીએ? બરાબર, કેવી રીતે? તો એના નીચે પણ સોફ્ટ કવર હોય, એના ઉપર પણ સોફ્ટ કવર હોય, પછી એની વચ્ચે રાખીએ છીએ, લોક કરીને રાખીએ છીએ, પછી એ ક્યાં મૂકેલું છે, એ ચાવીનો એ પાસવર્ડ જે છે એ પણ આપણે ઘરના જે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય ને એને જ આપીએ છીએ. બીજા બધાને આ વસ્તુ ખબર હોતી નથી કે ભાઈ આ ક્યાં પડી છે, કેવી રીતે છે, હે ને? તો એ ખાલી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ માટે હોય છે, એટલું ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ હોય છે. તો અહીંયા ગાડી ભગવાન આપણને 9મો અધ્યાય પરમ ગુહ્ય જ્ઞાન એટલો ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે જોઈએ કે આપણા અધ્યાય કેટલા છે? 18. બરાબર ને? તો એની સૌથી વચ્ચેનો જે અધ્યાય છે એ છે પરમ ગુહ્ય જ્ઞાન, 9મો અધ્યાય. એટલા માટે ભગવાને એને બહુ જ વચ્ચે રાખ્યો છે, કારણ કે બધા જ લોકો અહીંયા સુધી પહોંચી શકતા નથી. આપણે જોઈએ
ફર્સ્ટ ડે ના દિવસે જોયા હતા ને, આપણા 84 પાર્ટિસિપન્ટ હતા અને આજે બરાબર એનાથી 50% જેટલા થઈ ગયા હે ને. તો અહીં આગળ આ કેવું છે, પરમ ગુહ્ય જ્ઞાન છે. આ બધા લોકોને પ્રાપ્ત થતું નથી. એ જેટલા ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ છે, જેટલા ભગવાનને શું કહે ઇમ્પોર્ટન્ટ, જેટલા જે મતલબ ભક્તિમાં આગળ વધવા જે લોકોને માંગે છે એ જ લોકોને આ જ્ઞાન જે છે પ્રાપ્ત થાય છે. એટલે વચ્ચે છે આપણે કહેવાય ને કે દરિયો છે અને દરિયાની વચ્ચોવચ આપણી આ હોડી જે છે, આ નાવ જે છે ત્યાં આગળ ઊભી છે, બરાબર. તો આજેનો આ 9મો અધ્યાય છે, એટલા માટે ભગવાન કહે છે કે કેવું છે, પરમ ગુહ્ય જ્ઞાન છે, સૌથી ગોપનીય જ્ઞાન છે. બધા લોકો માટે આ પ્રાપ્ત કરવું ઈઝી નથી, બરાબર. તો અહીંયા આગળ ભગવાન કહે છે કે હે પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન વિશે, સાક્ષાત્કાર વિશે જણાવીશ, બરાબર ને. તો અહીંયા આગળ ભગવાન એને શું કહીને સૂચવે છે, અનસૂયવે ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ અનસૂયવે, બરાબર. અનસૂયવે નો મતલબ થાય છે કે તું કદી મારી ઈર્ષા કરતો નથી. તો આ જ્ઞાન ભગવાન કોને આપી રહ્યા છે, જે ભગવાનના અંદર જેને શ્રદ્ધા છે. કેમ? કારણ કે ભગવાનના અંદર શ્રદ્ધા કોને, ભગવાનના અંદર શ્રદ્ધા હશે તો જ એની ઈર્ષા નહીં કરીએ ને, બરાબર. તો અત્યારે જે લોકો અત્યારે બેઠા છે, જે આપણે 9મા અધ્યાય સુધી પહોંચી ગયા છે, બધા કેવા છે, અનસૂયવે, બરાબર, કે જેને ભગવાનના અંદર શ્રદ્ધા છે, ભગવાનની ઈર્ષા કરતા નથી. ઘણા બધા લોકો એવા છે કે જે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે જાણતા જ નથી. એમને આપણે કહીએ ને કહીને થાકી જાય, તેમ છતાં કે છે કે ના, અમે તો કૃષ્ણને ભગવાન માનવા માટે તૈયાર નથી. કૃષ્ણ તો કેવા હતા કે આપણા જેવા જ વ્યક્તિ હતા, બરાબર, કે જેના અંદર કાળ પ્રવેશ અને એમને ભગવદ ગીતા કહી દીધી, બરાબર. તો ભગવાનના અંદર એ લોકોને હજી સુધી શ્રદ્ધા આવી નથી. તો શ્રદ્ધા ના હોય તો એ લોકોને આ જ્ઞાન જે છે પ્રાપ્ત થતું નથી. એટલા માટે કહે છે કે હું એટલા માટે કહું છું કારણ કે તું મારી ઈર્ષા કરતો નથી. અનસૂયવે છે કારણ કે તને મારા અંદર ટોટલ શ્રદ્ધા છે, એટલા માટે. તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ, બરાબર. આ જ્ઞાન કેવું છે, પરમ ગુહ્ય છે, બરાબર. ગુહ્ય અત્યારે આપણે જોઈશું, બરાબર. આપણે ભગવદ ગીતાના અંદર 3 રહસ્યમય વસ્તુઓ છે. કઈ કઈ? તો ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ, બરાબર ને. તો આ જે જ્ઞાન જે છે કેવું છે, ગુહ્યતમ, પરમ ગુહ્ય જ્ઞાન છે. આપણે જોઈશું એ કયું કયું 3 છે તે, બરાબર ને. તો અને કેવું છે કે આત્મ સાક્ષાત્કાર, બરાબર, સાક્ષાત્કાર વિશે આપણને જણાવે છે કે અત્યાર સુધી ભગવાને આપણને કીધું કે હું, તમે શું કે મને શરણાગત થશો તો હું તમને પ્રાપ્ત થઈશ. આપણા આત્માનો જે સ્વભાવ જે છે એ છે ભગવાનની સેવા કરવાનો, ભગવાનની ભક્તિ કરવાનો, બરાબર ને. એને આપણે અહીંયા આગળ જયારે લગાવીશું તો આપણે કેવી રીતે લગાવી શકીએ છીએ, બરાબર ને, ભગવાનના અંદર આપણે. તો એ જે વસ્તુ છે, ભગવાન અહીં આગળ એમની મહાનતા વિશે આપણને કહી રહ્યા છે. અત્યાર સુધી આપણે જોયું કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. તો કેટલા લોકોને આ ખબર જ છે ને? એવું તો છે નહીં કે ઘણા બધા લોકોને આ નથી ખબર. અને રોજ મોબાઈલ ના અંદર સ્ટેટસ બી મૂકે છે ને, મત કર માયા કો અભિમાન, મત કર કાયા કો અહંકાર, બધું કરે છે, પરંતુ એ લોકો ભક્તિ કરી શકતા નથી, અહીંયા સુધી પહોંચી શકતા નથી. હા, એ ખબર છે કે હું શરીર નથી, હું આત્મા છું, પરંતુ તેમ છતાં તે લોકો આ સ્ટેજ ઉપર આવી શકતા નથી. કેમ? કારણ કે એમને ભગવાનના અંદર શ્રદ્ધા નથી. તો એક વસ્તુ તો એમને ખબર પડી કે હું શરીર નથી, આત્મા છું, તેમ છતાં એ લોકો આગળ નથી આવી શકતા, બરાબર. અને આ જે જ્ઞાન જે છે ભગવાન આપણને આપે છે, કેવું છે, આત્મ સાક્ષાત્કાર કે સાક્ષાત્કાર વિશે. આપણો જે સ્વભાવ જે છે એ સ્વભાવ આપણને અહીંયા આગળ છે, અહીંયા આગળ ભગવાન આપણને દર્શાવે છે. જેમ કે ઘણા બધા લોકો કે જે શું કહેવાય, આપણે શરીર નથી ને આપણે આત્મા છે, તો શું થશે કે આપણે જયારે આ શરીર છોડીશું ત્યારે આ શરીર જે છે એ જે જીવ જે છે, બરાબર, એ કોઈ શૂન્યના અંદર ભળી જશે, એટલે કે ભગવાનની સાથે એક થઈ જશે. તો એ મતલબ કે નિષ્ક્રિય થઈ જશે, બરાબર. તો મૃત્યુ પછી એ નિષ્ક્રિય થઈ જાય. ને આપણને તો ભગવાને બીજા અને ત્રીજા અધ્યાયના અંદર જ કહી દીધું કે આપણી આત્મા તો કેવી છે, સક્રિય રહે છે નિરંતર. એક ક્ષણ પણ એ શું કરે છે, શું કહેવાય, બેસી નથી રહેતી, એને કાર્ય કર્યા જ કરે છે, મતલબ કે સક્રિય હંમેશા રહે છે, નિષ્ક્રિય થતી જ નથી. તો હવે જયારે આ ભૌતિક શરીર ના અંદર જયારે હોય છે ત્યારે એ સક્રિય હોય છે, તો ભૌતિક શરીરથી બહાર જયારે નીકળે છે તો પછી એ નિષ્ક્રિય કેવી રીતે થઈ જાય, બરાબર. આપણે ભગવદ ગીતાના અંદર તો એમ કીધું છે કે એકચ્યુઅલમાં આપણું જે કામ જે છે, આત્માનો જે સ્વભાવ જે છે ને, મૃત્યુ પછી સ્ટાર્ટ થાય છે, બરાબર. કારણ કે ભગવત પ્રાપ્તિ કરીને પણ, ભગવતના ધામમાં જઈને પણ એ શું કરે છે, ત્યાં આગળ આવી ભગવત સેવાઓ કરે છે, બરાબર. તો ત્યાં પણ એ કેવો રહે છે, સક્રિય રહે છે, એ ક્યારેય નિષ્ક્રિય થતો નથી. એટલા માટે અહીંયા આગળ ભગવાન કહે છે ગુહ્ય છે ને સાક્ષાત્કાર કરાવે છે. એવું છે કે જે જાણીને તો ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જઈશ. તો ભગવદ ગીતાના અંદર 3 ગુપ્ત સત્ય છે, બરાબર. હું તમને કહું એના પહેલા તમારે મને કહેવાનું છે કયા કયા 3 ગુપ્ત સત્ય છે જે તમે જાણો છો. કોણ કહેશે મને?
હેન્ડ રેસ કરીને બોલો. યસ, શશી માતાજીનો હેન્ડ રેસ છે, પરેશ શાહ પ્રભુજીનો હેન્ડ રેસ છે, પછી બીજા કોઈ? યસ, શશી માતાજીએ પહેલા હેન્ડ રેસ કર્યો તો બોલો માતાજી, શું કહો છો તમે? હરે કૃષ્ણ. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. હવે પરેશ પ્રભુજી તમે બોલો, ગુહ્ય કયું છે, ગુહ્યતર કયું છે, ગુહ્યતમ કયું છે? હરે કૃષ્ણ માતાજી. ગુહ્ય એ છે કે હું કોણ છું, એનો જવાબ મળે છે અધ્યાય 2 માં, હું શરીર નથી આત્મા છું. પછી ગુહ્યતર જે છે ભગવાન કોણ છે, જેનો પ્રત્યુત્તર આપે છે 7મા અધ્યાયમાં, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને ગુહ્યતમ મારો ભગવાન સાથે સંબંધ શું છે એ આજના અધ્યાયમાં આપે છે, જીવે સ્વરૂપે કૃષ્ણ નિત્યદાસ. હરી બોલ. બરાબર. તો અહીં આગળ આપણને 3 ગુપ્ત સત્ય છે કે પહેલું હું કોણ છું, તો હું શરીર નથી, હું આત્મા છું. પછી ભગવાન કોણ છે, તો ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ ભગવાન છે. અને ત્રીજો કે શું કહેવાય, ભગવાનનો આત્મા સાથેનો સંબંધ. બરાબર, કે આત્માનો ભગવાન સાથેનો સંબંધ એ શું છે, ગુહ્યતમ છે. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ઘણા બધા લોકો ગુહ્ય જ્ઞાન વિશે જાણે છે કે ના કોણ છે, હું શરીર નથી, હું આત્મા છું, પરંતુ તે અહીંયા સુધી પહોંચી શકતા નથી. એટલા માટે આ ગુહ્યતમ જ્ઞાન છે. બરાબર. તો આપણે જોઈએ કે ભગવાન કહે છે કે આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે, તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી તે ધર્મની પૂર્ણતા છે અને અવિનાશી છે અને આચરવામાં કેવો છે, સુખદ છે. અહીંયા કહે છે કે સર્વ વિદ્યાઓનો રાજા છે. બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આજનું જે જેટલી પણ આપણી વિદ્યાઓ છે, બરાબર, જેટલું પણ અત્યારે આપણે એજ્યુકેશન સિસ્ટમ છે, એ એજ્યુકેશન સિસ્ટમના અંદર આપણને શું ભણાવવામાં આવે છે, આપણને શું પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આપણને કહેવામાં આવે છે. બરાબર, કે તમે લોકો પર્સનાલિટી તમારી સારી હોય કેવું આપણે શું કહે, અને મટીરિયલિસ્ટિક વસ્તુઓ જે છે એનાથી આપણે કઈ રીતે વધારે ને વધારે એમાંથી સુખ પ્રાપ્ત કરી શકીએ એ વિશે આપણને ભણાવવામાં આવે છે. પરંતુ આપણને ખબર છે કે સૌથી મોટો ધનવાનમાં ધનવાન કે સૌથી સારામાં સારો કે સૌથી સારી પર્સનાલિટી વાળો મનુષ્ય પણ છેલ્લે તો શું થાય છે, દુઃખી ને દુઃખી, કંઈક ને કંઈક રીતે દુઃખી હોય છે. કેમ? કારણ કે એને અહીં અગાડી આત્માના જ્ઞાન વિશે સમજાવવામાં આવતું નથી. બરાબર. તો એ રીતે આપણે જોઈએ તો જે આ ભગવાનનું જે શાસ્ત્રનું જે જ્ઞાન જે છે, ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે, કેવું છે, સર્વ વિદ્યાઓનો રાજા, સૌથી ઉપર માનવામાં આવ્યું છે. બરાબર. અને એના પછીનું જેટલું કાંઈ પણ છે અત્યારે આપણે આપણા કલ્ચરના અંદર આપણે જોઈએ છીએ, બરાબર, આ સમાજના અંદર આપણે જે કાંઈ પણ એજ્યુકેશન લઈ રહ્યા છીએ એ બધું કેવું છે, નીચલી કક્ષાનું એજ્યુકેશન છે. પરંતુ હાઈએસ્ટ લેવલનું એજ્યુકેશન કે જે અહીંયા આગળ વ્યક્તિનું કેરેક્ટર ડેવલપ કરે છે. બરાબર. અત્યારે આપણા શાસ્ત્રો જે છે, ભગવદ્ ગીતા છે, શું કરે છે, વ્યક્તિનું કેરેક્ટર ડેવલપ કરે છે. જ્યારે પેલું બધું જ્ઞાન જે છે, ભૌતિક દ્રષ્ટિ વિશેનું જ્ઞાન, તો બહુ બધા રૂપિયાને કમાઈ લીધા, બહુ સારી પર્સનાલિટી ડેવલપ કરી દીધી, તો શું થાય છે, ક્યારેક ને ક્યારેક ડિપ્રેશન આવે છે અને શું કરે છે, દવા પી જાય છે. પછી શું કરે છે, તો ઘરવાળા સાથે રહેતા નથી, આવડતું નથી. હજી અત્યારે જ આજની જ એક ઘટના હું તમને કહું, અમારી એક ફ્રેન્ડ છે, ફ્રેન્ડની મધર, બરાબર ને, તો એ ફ્રેન્ડની મધરને એમના ઘરમાં કંઈક ઝઘડો થયો, દવા પી ગયા અને આજે જ એમની મૃત્યુ થઈ ગઈ. બરાબર ને. તો એમ શું કહેવાય, એમના ઘરે શું કહેવાય, એટલું સુખ સાહેબી છે, મતલબ કોઈ વસ્તુની એમને જરૂર ના પડે. બરાબર. એટલા રૂપિયા પણ એટલા, બધું જ એટલું, બહુ જ સારું. આપણે બહારથી જોઈએ તેવું લાગે આમના જેટલા સુખી વ્યક્તિ તો કોઈ નહીં હોય. બરાબર ને. પરંતુ એમના ત્યાં જ આવું થાય છે. બરાબર. કેમ? કારણ કે આ વસ્તુનું, કારણ કે આત્મા વિશેનું, ભગવાન વિશેનું, ભગવાનની સાથે સંબંધ શું છે એ વિશેનું એમને જ્ઞાન નથી. એટલા માટે ભગવાન કહે છે કે આ જ્ઞાન કેવું છે, સર્વ વિદ્યાઓનો રાજા છે. બરાબર. અને બીજી કે આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે ભગવાન આપણને કહી રહ્યા છે, એના અંદર કોઈ દિવસ અપડેટેશન નથી આવતું. એ હંમેશા પહેલેથી કેવું છે, પૂર્ણ છે, ક્યારેય અપૂર્ણ નથી. જ્યારે આપણે મોબાઈલ લઈએ છીએ ને, બરાબર, તો મોબાઈલ તો આપણે જે તે લઈ લીધો, એના પછી આપણે એના અંદર જે કાંઈ પણ સોફ્ટવેર હોય તો એના અંદર દર મહિને, દર 2-3 મહિને, દર 6 મહિને એના અંદર અપડેટ આવે. કેમ અપડેટ આવે? કે ભાઈ પહેલાનું જે તમારું વર્ઝન હતું ને, એ વર્ઝનના અંદર અમુક બગ્સ હતા અથવા તો એના અંદર કંઈક જૂનું હતું, પરંતુ હવે બીજી કંઈક નવી શું કહેવાય, નવી વસ્તુ આવી છે, તો એને એડ કરવા માટે તમારે નવું વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. તો શું પહેલા એ વસ્તુની ખબર નથી અમને? બરાબર. કેમ? કારણ કે કેવું છે, અપૂર્ણ છે, પૂર્ણ નથી. ને તો એના અંદર અપડેટ આવ્યા કરે છે. પરંતુ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે, પહેલા આપણા 20 લાખ વર્ષ પહેલા જે હતું, અર્જુનજી વખતે 5.5 વર્ષ પહેલા જે હતું, એ અત્યારે છે ને ભવિષ્યમાં પણ
આ જ રહેશે, બરાબર. એને કોઈ એના અંદર કોઈ અપડેટેશન આવતું નથી, ઇવન અપડેટેડ જ છે. અત્યારના આપણે આધુનિક સમાજના વ્યક્તિ જ્યારે ભગવદ્ ગીતાને સમજીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે અત્યારે મારી લાઈફમાં આ જ વસ્તુ ચાલી રહી છે, મારે તો આ જ કરવાનું છે, બરાબર. તો આ કેવો છે? સર્વ રાજા વિદ્યાઓનો રાજા છે, સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે, બરાબર. જેટલા પણ આપણે રહસ્ય આગળ આપણે જોયા, બરાબર ને, એના અંદર કેવું છે? સર્વાધિક ગુહ્ય છે કે આપણી આત્માનો ભગવાન સાથેનો સંબંધ શું છે આ આપણને કોઈ નથી સમજાવતું. બધા કહે છે કે ભાઈ ભક્તિ કરવી જોઈએ, તમે આત્મા છો, સારા કર્મ કરવા જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પરંતુ કોઈ આપણને નથી કહેતું કે ભગવાન સાથેનો આપણો સંબંધ છે, બરાબર. ઘણા બધા એવા અધાર્મિક લોકો છે અથવા તો એવા બધા સંપ્રદાયના લોકો છે, આપણને ક્યારેક આવીને કે ભાઈ તમારા કૃષ્ણ તો આવા છે, તમારા રામ તો આવા છે, કેટલું બધું આપણને કહી જાય, બરાબર. પછી કે તમે આ ભક્તિ કરો છો એનો મતલબ શું છે, શા માટે તમારે ભક્તિ કરવી જોઈએ, હે ને? તો એ આપણને એ વખતે આપણને આન્સર આપતા નથી આવડતું. હા, તમે લોકો તો, તમને બધાને તો આવડે છે, પરંતુ બહાર એવા ઘણા લોકો છે જે લોકોને ખબર જ નથી કે આપણે ભક્તિ કેમ કરવાની છે, આપણો શું સંબંધ છે ભગવાનની સાથે, બરાબર ને. એટલા માટે અહીંયા ગાડી આ જ્ઞાન કેવું છે? સર્વાધિક ગુહ્ય છે, તે વિશુદ્ધતમ જ્ઞાન છે, બરાબર. કે સર્વ જીવોને, સર્વ જેટલા પણ આપણા પાપ કાર્યો છે એ બધાને નષ્ટ કરીને શું કરે છે? તો શુદ્ધ કરે છે, બરાબર. પાપ જે હોય ને, બરાબર, કેવા હોય? સંચિત કર્મ કરેલા હોય, સંચિત પાપો પણ હોય, હે ને. તો આપણા જેટલા પણ પાપ જે છે એ બધા જ પાપને શું કરે છે? જ્યારથી કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ પૂર્ણ શરણાગતિ સાથે સ્વીકારે છે અને કરતો થઈ જાય છે, રોજ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે મહામંત્રનો જે જાપ કરવા લાગે છે, ત્યારથી જ, એ દિવસથી, એ જ ક્ષણેથી એના જેટલા પણ પાપ કર્મો જે છે, ભલે ને અત્યારે ભોગવતા હોય આપણા પાપ કર્મો હોય ને, બરાબર. તો કેવું હોય કે અત્યારે આપણે જે કાંઈ પણ જીવનના અંદર જીવી રહ્યા છે ને, તો એ કેવા હોય કે આપણા પાકી ગયેલા કર્મના ફળ હોય, બરાબર. જો આપણે સારી લાઈફ ચાલતી હોય તો એ કેવા છે? આપણા પાકી ગયેલા કર્મ, સારા કર્મના ફળ છે. અને જો આપણી લાઈફ બહુ દુખી ચાલતી હોય, બરાબર, તો એ કેવા છે? આપણા ખરાબ કર્મના ફળ અત્યારે પાકી ગયા છે અને એના રિઝલ્ટ રૂપે અત્યારે આપણે એ વસ્તુને ફેસ કરી રહ્યા છે. પરંતુ ઘણા બધા આપણા કર્મ એવા છે કેવા છે? સંચિત છે, બીજ સ્વરૂપે છે. કેટલાય કર્મ કર્યા તો છે પરંતુ એ હજી નીચે છે ને હજી બહાર આવવાની વાર છે. જેમ કે આપણે બીજ રોપીએ તો એના અંદરથી કેવું એક નાનું શું કે અંકુરણ થાય, અંકુરણમાંથી છોડ થાય, પછી મોટું વૃક્ષ થાય, એમાંથી ફળ આવે, બરાબર. એ તો ફળ, પરંતુ એ પ્રોસેસમાં છે, ફળ આવે એની પ્રોસેસમાં છે. તો એ પણ કેવા છે? સંચિત પાપ કાર્યો છે આપણા, બરાબર ને. તો જ્યારે ભગવાનની ભક્તિ ચાલુ આપણે કરીએ છીએ ત્યારે આપણા સંચિત પાપો અને અત્યારે આપણે જે કાંઈ પણ રિઝલ્ટ આપણે મેળવી રહ્યા છે, આપણા જેટલા પણ પાપ કાર્યો અત્યારે આપણે જે ભોગવી રહ્યા છે, એ બધાને શું કરે છે? ભગવાન આ જ્ઞાન કેવું છે? શુદ્ધ કરે છે, બરાબર. એટલે કેવું છે? આ વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. કેમ? કારણ કે આપણું કાર્ય શું છે? તો એ છે ભગવાનની નિત્ય સેવા કરવાનો, આપણો સ્વભાવ જે છે, બરાબર ને. તો ઘણા બધા ભક્તો છે, એ લોકોને પોતાને એ વસ્તુને ફેસ કરી શકતા, કારણ કે કેવું છે કે આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરનારો છે, અને ઘણા બધા લોકો જે ભગવાનની ભક્તિ કરે છે ને, લોકોને રોજ અનુભવ થાય છે કે ના, ભગવાન મારી સાથે છે, હે ને. ક્યારેક એવું થાય કે ના મને તો ભગવાને બચાવી લીધા, હે ને. તો આ જે કેવું છે? તો એ અપ્રત્યક્ષ અનુભવ કરનારું જે આ જ્ઞાન જે છે, તેથી તે ધર્મની પૂર્ણતા છે અને અવિનાશી છે અને આચરવામાં કેવું છે? સુખદ છે. ધર્મની પૂર્ણતા, ધર્મ જ્યાં સુધી આપણે આ વસ્તુ આપણે જ્યાં સુધી નથી જોતા, બરાબર. ઘણા બધા લોકો કહે છે કે અમે તો હિન્દુ ધર્મના ફોલોવર છે, અમે તો હિન્દુ છે, અમે તો આમ છે, અમે તો તેમ છે, પરંતુ એ લોકો આ જ સ્ટેપ ઉપર આવવા માટે રેડી નથી, બરાબર. એ લોકો ભક્તિ કરવા માટે તૈયાર નથી, એ લોકો માળા કરવા માટે તૈયાર નથી, ભગવાનની સેવા કરવા માટે તૈયાર નથી, બરાબર. તો આ જે જ્ઞાન જે છે કેવું છે? ધર્મની પૂર્ણતા છે. પૂર્ણતા ક્યારે થાય? જ્યારે આપણે ભગવાનની ભક્તિમય સેવાઓ કરીએ. કેવું છે? અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી થતો, બરાબર. આ જન્મના અંદર આપણે એને ચાલુ કરીએ તો આપણા બીજા પણ જેટલા જન્મો છે જો થવાના છે, તો એ બધાના અંદર કેવું થશે? આ કેરી ફોરવર્ડ થશે, આનો ક્યારે નાશ થતો નથી અને કેવું છે? આચરવામાં સુખદ છે. તો ઘણા બધા લોકોને અનુભવ થયો હશે ને, બરાબર, કે જે ભગવદ્ ગીતાના ક્લાસ સાંભળ્યા પછી થોડું સારું લાગતું હશે, તો બધું પોઝિટિવ લાગતું હશે, પછી સવારે મંગલામાં ઉઠીને સારું લાગતું હશે, માળા કર્યા પછી સારું લાગતું હશે, ભગવાનને ભોગ ધરાવીને પછી પ્રસાદમ લેવામાં સારું લાગતું હશે, બરાબર ને. તો આ કેવું છે? આચરવામાં સુખદ છે, બરાબર. તો અહીંયા આગળ ભગવદ્ ગીતાને શા માટે રાજવિદ્યા કહેવામાં આવી છે આપણે જોઈ લીધું.
બરાબર. તો એના અંદર બધા જ પ્રકારના નોલેજ આવે છે, બરાબર. તો સોશિયલ સાયન્સ આવી જાય છે એના અંદર, એસ્ટ્રોલોજીકલ આવી જાય છે, પછી આયુર્વેદ આવી જાય છે અને સાયન્સ આવી જાય છે. બધી જ વસ્તુ એના અંદર આવી જાય છે. એટલે શું છે, શિક્ષણનો રાજા છે. પરંતુ આ બધા જ્ઞાનના અંદર જેટલા બીજેના 4 જે જ્ઞાન છે એના અંદર આત્મા અને ભગવાનના વિશેના જે એ બંનેનો રિલેશન જે છે એ વસ્તુ એના અંદર આપણને ભણાવવામાં આવતી નથી. પરંતુ ભગવદ્ ગીતાના અંદર આ નોલેજ છે. એટલા માટે કેવું છે, આ શિક્ષણોનો રાજા છે. તો ભગવાન કહે છે કે હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ આ ભૌતિક જગતના જન્મ મરણના માર્ગે પાછા આવે છે, બરાબર. ભગવાન આપણને લાસ્ટ કેટલા બધા ચેપ્ટર્સ થી આ કહેતા આવ્યા છે કે ભગવાનના અંદર ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, માત્ર ને માત્ર ભક્તિ દ્વારા, બરાબર. અને ભક્તિ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણને ભગવાનના અંદર શ્રદ્ધા હોય, બરાબર. જો ભગવાનના અંદર શ્રદ્ધા ના હોય તો આપણે ભક્તિ ના કરી શકીએ. ભક્તિ ના કરી શકીએ તો આપણા ચિંતનના અંદર ઘણા બધા ડાયવર્ઝન આવી જાય છે. પછી આપણે કર્મયોગ કરવા જઈએ છીએ, ધ્યાન યોગ કરવા જઈએ છીએ, જ્ઞાન યોગ કરવા જઈએ છીએ, તો એ બધામાં શું થાય છે, ત્યાં આગળ ડાયવર્ઝન આવી જાય છે. જ્યારે ડાયવર્ઝન આવે છે ત્યારે શું થાય છે, આપણે ફરીથી ને ફરીથી આ ભૌતિક જગતના અંદર જન્મ મરણના ચક્રના અંદર પાછું ફરવું પડે છે. અને અલ્ટિમેટલી જેટલા પણ બીજા બધા જે યોગ છે, કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, એ બધા ક્યાં લઈ જાય છે, ભક્તિ યોગ. જ્યાં સુધી આપણે ભક્તિ યોગ સુધી નથી પહોંચતા, ભક્તિ વગર ભગવાનને પ્રાપ્ત કરી શકાતા નથી. એવું હું નથી કહેતી, એવું અહીંયા આગળ ભગવાન જાતે કહી રહ્યા છે, બરાબર. તો ભક્તિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જે લોકો એને ફોલો નથી કરતા એ લોકો જન્મ મરણના માર્ગે પાછા આવે છે. હવે અહીંયા આગળ ભગવાન કહે છે કે આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી, બરાબર. અચિંત્ય ભેદાભેદના આ જે શ્લોકો છે 9મા અધ્યાયના અંદર ભગવાન કહે છે કે આ સમગ્ર જગત જે છે મારા વડે મારા અવ્યક્ત રૂપના અંદર વ્યાપ્ત છે, બરાબર. બધા જ એમના અંદર છે પરંતુ હું તેમનામાં નથી. તો એ કેવી રીતે આપણે સમજી શકીએ, કોઈ મને કહેશે કેવી રીતે? આ સેન્ટેન્સ હું તો તમને સમજાવીશ, પણ એના પહેલા તમને શું ખબર છે, હું જાણવા માંગુ છું કે આ સેન્ટેન્સ ના અંદર શું કહેવા માંગે છે કે ભગવાન કહે છે કે બધું મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. કેવી રીતે આપણે સમજી શકીશું? કોણ કહેશે મને? હરે કૃષ્ણ. કોઈ પણ નહીં? જૂના પાર્ટિસિપન્ટ? યસ, લલિત કુમાર વેદ યાદ આવે છે ને ભૂલી જવાય છે. બોલો લલિત. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભગવાન આપણા હૃદયમાં તો છે, છતાં ભગવાન આમાં એમ કે છે કે હું તેમનામાં નથી. ભગવાન આપણા હૃદયમાં છે એ પરમાત્મા રૂપે છે અને જે એનું મૂળ સ્વરૂપ છે એ છે ગોલોક વૃંદાવન ધામમાં. એટલે ભગવાન એમ કે છે કે હું તેમનામાં નથી અને બધા જીવો મારામાં છે. ભગવાન છે માતાજીને, યશોદા માતાજીને બ્રહ્માંડ દર્શન કરાવે છે, એમાં દેખાડે છે કે બધા જીવો એમનામાં છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને આ અચિંત્ય ભેદાભેદ ની વાત છે, હા, એટલે છે નથી, અચિંત્ય ભેદાભેદ નો શ્લોક છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી, બરાબર. તો અહીંયા ગાડી ઉદાહરણ તરીકે આપણે એવી રીતે લઈએ, બરાબર. ભગવાને આપણને પેલા દિવસે જ કીધું હતું ને કે બધી જ વસ્તુ મારા વડે મારા દ્વારા વ્યાપ્ત છે. બધાના બેઝના અંદર કોણ છે? ભગવાન છે. તો એક માળા આપણે ભગવાને કે મોતીની માળા છે, બરાબર ને? તો એ મોતીની માળાના અંદર એ દોરો છે, એ અવસ્થિત છે, બરાબર. તો એવું જ કેવું છે અહીંયા આગળ, એ બધું જ ભગવાનના અંદર અવસ્થિત છે પરંતુ ભગવાન એ જ સમયે એમનામાં નથી. તો આપણે મહાવિષ્ણુને પણ જોયા હતા, બરાબર. તો એ માળાના અંદર આપણને દોરો નથી દેખાતો, બરાબર ને? આપણને ખાલી મોતી જ દેખાય છે. બીજું એવી રીતે સમજી શકાય કે જેવી રીતે મહાવિષ્ણુ છે, બરાબર. તો આપણે જોયું કે જેટલા પણ અનંત બ્રહ્માંડો જેટલા છે, બ્રહ્માંડનું સર્જન, બરાબર, એ ક્યાંથી આવે છે? એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો ભગવાનના અંદરથી થાય છે. અને એની સાથે જ ભગવાન તો ક્યાં આગળ લલિત કુમાર વેદ પ્રભુજીએ કીધું એ રીતે, બરાબર, મહાવિષ્ણુ છે, એમની બહાર આ બ્રહ્માંડ છે, બરાબર. તેમ છતાં એ બ્રહ્માંડના અંદર કેવી રીતે આવે છે? તો એ અતિ સૂક્ષ્મ સ્વરૂપે, બરાબર ને? તો બ્રહ્માંડના અંદર કયા વિષ્ણુ સ્વરૂપે આવે છે?
ગર્ભોદક્ષા વિષ્ણુ તરીકે, બરાબર. અને ગર્ભોદક્ષા વિષ્ણુ તરીકે બ્રહ્માંડના અંદર આવે છે, પરંતુ તેમ છતાં જીવોના અંદર પણ એ જાય છે અતિ સૂક્ષ્મ સ્વરૂપે. કેવી રીતે? તો પરમાત્મા તરીકે શિરોદક્ષા વિષ્ણુ તરીકે દરેકના અંદર જાય છે. તેમ છતાં ભગવાન તો કેવા છે? મહાવિષ્ણુ, બરાબર ને. મહાવિષ્ણુ પછી ત્યાં ગોલોક વૃંદાવન ધામમાંથી. તો ભગવાન અહીંયા આગળ આપણને એ કહે છે કે બધી જ વસ્તુ મારા અંદરથી ઉદ્ભવ થાય છે, તેમ છતાં હું તે એના અંદર હોતો નથી. જેવી રીતે એક બીજું નાનું ઉદાહરણ આપણે લઈએ કે જેવી રીતે કોઈ કંપનીનો એક બોસ છે, બરાબર, સીઈઓ છે. બધી જ વસ્તુ એને ત્યાં આગળ આખી કંપની એને બનાવી, બધું જ એને કર્યું. તો એ જેટલા પણ એના એમ્પ્લોઈઝ જે છે, બરાબર, એ બધી જ વસ્તુ એના અંડરમાં કામ કરે છે, પરંતુ એ સીઈઓ એ કોઈ દિવસ કામ કરવું પડે છે? એ ત્યાં આગળ કંપનીમાં એને રોજ રહેવું પડે છે? નહીં, એ તો એનાથી બહાર જ હોય છે, બરાબર. તો એવી જ રીતે ભગવાન આગળ આપણને અચિંત્ય ભેદાભેદ શીખવે છે કે બધી જ વસ્તુ ભગવાનના અંદરથી આવે છે. બધું જ ભગવાનના મતલબ કે ભગવાન દરેકના અંદર છે, પરંતુ તેમ છતાં ભગવાન એ બધાથી બહાર છે, બરાબર ને. તો એ આપણે સમજવું રહ્યું. તો એવી જ રીતે અહીંયા ગાડી એક સરસ મજાનું ઉદાહરણ પણ આપણને ભગવાનની લીલામાંથી જોવા મળે છે કે જ્યારે ભગવાન નાના હતા, બરાબર, તો યશોદા માતાને અહીંયા ગાડી બ્રહ્માંડ દર્શન થયા હતા, બરાબર ને. તો એ બ્રહ્માંડ દર્શનના અંદર પણ એ શેના માટે શું કર્યું હતું એના અંદર? બરાબર, કે એ જણાવ્યું હતું ભગવાને પોતાના ભગવાન હોવાનું અહીંયા ગાડી એક ફરીથી આપણને શું આપી દીધું? પ્રૂફ આપી દીધું, બરાબર, કે બધી જ વસ્તુ મારી અંદર અવસ્થિત છે, પરંતુ તેમ છતાં હું એ બધાથી બહાર છું, બરાબર. તેમ છતાં મારા વડે ઉત્પન્ન થતી બધી જ વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનો પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ છું, તેમ છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું, બરાબર. બધી જ વસ્તુ ભગવાનના અંદર સ્થિત રહેતી નથી. બધા જ લોકો, જેમ કે આપણે જોઈએ તો જેટલા પણ જીવો છે, બરાબર, તો એ બધા જ જીવો જે છે પોતાના કર્મો પોતપોતાની ઈચ્છા અનુસાર કરે છે. ભૌતિક પ્રકૃતિ છે એ પ્રકારે એના અંદર કાર્ય કરે છે, પરંતુ અહીંયા ગાડી ભગવાન એ પણ કહે છે કે કઈ પણ વસ્તુ જે છે ભગવાનના ઈચ્છા વગર તો એક તણકલું પણ હલી શકતું નથી, બરાબર. એ સાચી વાત છે. તેમ છતાં અહીંયા ગાડી જીવોને ભગવાને પોતપોતાની સ્વતંત્રતા આપી છે. એટલા માટે શું કરે છે? પોતાના કાર્યો પોતાની રીતે કરે છે અને પછી જે શું કહેવાય ભૌતિક પ્રકૃતિના અંદર જે પ્રકારના કાર્ય કરે છે એ પ્રમાણે શું કરે છે? નેક્સ્ટ બર્થ ને પ્રાપ્ત કરે છે, બરાબર. તો અહીંયા ગાડી ભગવાન આપણને એ જ શીખવાડી રહ્યા છે કે આ જગતનો અંશ નથી, કારણ કે હું જે સર્જનનો મૂળ સ્ત્રોત છું. જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ, બરાબર. બહુ ડિફિકલ્ટ આવી ગયું ને આપણા માટે આ સમજવું, આ શ્લોકને સમજવું. એટલા માટે ભગવાન આપણને શું કરે છે? એક ઉદાહરણથી આપણને સમજાવે છે. તો કયું ઉદાહરણ? કે જેવી રીતે આપણું આકાશ, જે આપણે ભૌતિક રીતે જોવા જઈએ, બરાબર, તો ભૌતિક રીતે આપણે જોઈએ તો સૌથી વ્યાપ્તમાં વ્યાપ્ત એટલે કે સૌથી મોટી વસ્તુ આપણે ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો એ શું છે? આકાશ છે, બરાબર. તો આકાશના અંદર જે આ વાયુ જે છે, બરાબર, તો એ વાયુથી કેટલી બધી વસ્તુઓ જે છે એ ગતિમાન થાય છે. વાયુની ગતિથી જ બધી જ વસ્તુઓ ગતિમાન થાય છે, ચલાય, બરાબર. તો એવી જ રીતે અહીં આગળ ભગવાન જે છે એના અંદર આ બધી જ વસ્તુઓ અવસ્થિત રહેલી છે, પરંતુ વાયુના અંદર આટલો મહાનતમ ગુણ હોવા છતાં એ ક્યારેય આકાશની બહાર જતો નથી, એ ત્યાંનો ત્યાં જ રહે છે, બરાબર. તો તેવી જ રીતે અહીં આગળ ભગવાન કહે છે કે આ સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે આ બધા જ જેટલા પણ પ્રાણીઓ જે છે એ બધા કેવા છે? આપણે ભગવાનની અંદર છીએ. તો હે કુંતી પુત્ર, કલ્પના અંતે સમગ્ર આ ભૌતિક જગત સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં તેને મારી શક્તિથી હું પુનઃ ઉત્પન્ન કરું છું. તો આપણે ગોલોક ચાર્ટના અંદર જોઈ ગયા એવી રીતે જે મહાવિષ્ણુ છે શું કરે છે? એમના શ્વાસમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે, બરાબર. એ શ્વાસમાંથી બહાર કાઢે એટલે એક કલ્પ એટલે બ્રહ્માજીનું એક આયુષ્ય, એક દિવસ, બરાબર ને. એટલે જ્યારે બહાર કાઢે છે એટલે એક દિવસ અને ફરીથી અંદર લઈ જાય છે, મતલબ કલ્પના અંતે દિવસ પૂરો થાય છે, બ્રહ્માજીનું આયુષ્ય જેવું પૂરું થાય છે એટલે ભગવાન એને શું કરે છે? પાછું એના અંદર લઈ લે છે, બરાબર. તો આ બધું શેનાથી થાય છે? ભગવાનની આ એક શક્તિ દ્વારા થાય છે, બરાબર. કેવી છે? અચિંત્ય છે. ભગવાન કેવા છે? અચિંત્ય છે. અને ભગવાનની શક્તિઓ કેવી છે? અચિંત્ય છે. આપણે આ ભૌતિક ઇન્દ્રિયોથી અથવા તો આ ભૌતિક કલ્પનાથી કેવું છે? પરે છે. એટલા માટે અહીંયા ગાડી ભગવાન આપણને એ કહી રહ્યા છે કે સંપૂર્ણ જગત, દ્રશ્ય જગત મારે આધીન છે, તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે તે વિનષ્ટ
થઈ જાય છે, બરાબર. તો આ બધી જ વસ્તુ શેના દ્વારા થાય છે? ભગવાનની એકમાત્ર ઈચ્છા, એકમાત્ર ભગવાનની શક્તિ, એકદમ સૂક્ષ્મ શક્તિ છે આ તો ભગવાનની, બરાબર. ભગવાનની શક્તિ તો એનાથી પણ અપાર 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 છે, પરંતુ આપણે આ ભૌતિક જગતના લોકો છે ને, આપણી ઇન્દ્રિયો કેવી છે? બહુ નાની છે, બરાબર. એટલા માટે આપણે ભગવાન આપણને આટલા નાના ઉદાહરણ આપણને આપીને અહીંયા ગાડી બતાવે છે, જસ્ટ આ ભૌતિક જગત, બરાબર ને. તો ભૌતિક જગતના અંદર બી આ બ્રહ્માંડ, બરાબર, પરંતુ ભગવાન તો એનાથી પણ પરે છે, એમની શક્તિ તો એનાથી પણ વધારે છે. તો હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું, બરાબર. તો ભગવાનની જે આ ભૌતિક શક્તિ જે છે, આપણને 7મા અધ્યાયમાં કીધું એ રીતે ભગવાનની બે શક્તિઓ છે. કઈ કઈ શક્તિ છે? કોણ કહેશે મને? પરાશક્તિ ને અપરાશક્તિ. બરાબર. એક પરાશક્તિ છે અને એક અપરાશક્તિ છે. તો અપરાશક્તિ એટલે કે ભગવાનની આ ભૌતિક શક્તિ, બરાબર. તો આખા જે સમગ્ર બ્રહ્માંડના અંદર જે છે, હે ને, તો જેટલું પણ દ્રશ્યમાન આપણને લાગે છે, 8 તત્વોની બનેલી આ જે ભગવાનની ભૌતિક શક્તિ છે, શું કરે છે? ભગવાનની ઈચ્છાથી કાર્ય કરે છે. ભગવાનની ઈચ્છાથી જ કાર્ય કરે છે, એની ઈચ્છા વગર એ કાર્ય કરતી નથી. એ આપણને 3 ગુણો આપે છે. એ ગુણોના અંડરમાં રહીને આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ અને એ કાર્યથી આપણે વારંવાર જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, બરાબર ને, એ બધી જ વસ્તુ આપણને જીવનના 4 કષ્ટ જે છે એ ચક્રના અંદર આપણે ફર્યા કરીએ છીએ, બરાબર. તો એ બધી જ વસ્તુ હવે અહીંયા આગળ આપણને થાય તો ભગવાન તો આપણા અંદર પણ છે. ભગવાને શું કહેવાય, આ ભૌતિક જગત જે છે, બ્રહ્માંડ છે, એના અંદર ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પણ આવે છે અને આપણા અંદર પણ પરમાત્મા તરીકે પણ આવે છે. તો શું ભગવાન આ જેટલા પણ કર્મો છે ભગવાનને નથી લાગતા? તો અહીંયા આગળ ભગવાન એની ચોખવટ કરે છે કે આ બધી વસ્તુ જે છે એ મારાથી, એ મને નથી લાગતા, કારણ કે હું એનાથી વિરક્ત રહું છું. કેમ? તો આપણે જોઈએ કે કોઈ ન્યાયાધીશ હોય, બરાબર. તો ન્યાયાલયના અંદર એક ન્યાયાધીશ હોય, જજ હોય, તો એ જજ શું કરે છે? રોજ ઘણા બધા એ શું કહેવાય, ત્યાં આગળ ઓર્ડર કરે છે કે આજે આને ફાંસીની સજા આપવાની છે, કે પછી આજે આને આટલી સંપત્તિ આપવાની છે, કે પછી આજે આને જેલની આટલા વર્ષની શું કહેવાય કેદની સજા આપવાની છે. પરંતુ એ સજાથી એ જે ન્યાયાધીશ જે છે એ ક્યારેય વિચલિત થતા નથી. એને એના અંદર લેવા દેવા કોઈ હોતા નથી, એને કોઈ નિસ્બત હોતી નથી. એવી જ રીતે ભગવાન જે છે બધી જ વસ્તુનું સર્જન કરે છે, એના અંદર જાય પણ છે, પરંતુ આ બધી જ વસ્તુ જે છે એ ભગવાનને બાંધી શકતી નથી, કારણ કે ભૌતિક પ્રકૃતિ સાથે ભૌતિક જે જીવો જે છે, જીવાત્મા ભૌતિક પ્રકૃતિ સાથે મળીને જે એટલા પણ કાર્ય કરે છે એના અંદર ભગવાનને કોઈ નિસ્બત હોતી નથી, બરાબર. એટલા માટે કહે છે કે તે સદૈવ કેવા હોય છે? કર્મથી વિરક્ત રહે છે. તો હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે. તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે, બરાબર. તો અહીંયા ગાડી જે અત્યારે કીધું એ જ પ્રમાણે કે ભૌતિક પ્રકૃતિ જે છે, બરાબર, એમના ભગવાનના અંડરમાં, એટલે કે ભગવાનની ઈચ્છાથી કાર્ય કરે છે. આપણને એવું થાય કે આપણે તો ભક્તિમાં આગળ વધવું છે, પણ માયાદેવી તો આપણને બહુ સતાવે છે, બહુ હેરાન કરે છે, બરાબર ને. તો એ શું કરે છે? ભગવાન એ ભૌતિક પ્રકૃતિ જે છે એ શું કરે છે? આપણી પરીક્ષા લે છે, બરાબર. કારણ કે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી એ બહુ ઈઝી નથી, બરાબર. એ બહુ જ બધી ડિફિકલ્ટી આવે, બહુ જ બધી ડિફિકલ્ટી આવે. ભક્તિ કાર્ય કરવામાં તો બહુ ડિફિકલ્ટી આવે, બરાબર ને. આપણે ઘરના અંદર કંઈક ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય, જેમ કે આજે સાંજે 8 વાગે મારે ક્યાંક બહાર જવાનું છે, અથવા તો શું કહેવાય કોઈક પ્રસંગ છે, તો આપણે કોને પ્રાયોરિટી આપીશું? આપણે ઘરના કાર્યને પ્રાયોરિટી આપીશું, નહીં આપણે ભગવદ્ ગીતાના ક્લાસને આપીશું. કેમ? કારણ કે પેલું શું છે? આપણી માયાદેવી છે. આપણે હજી ભૌતિકતામાંથી એટલા બહાર નથી આવ્યા, બરાબર ને. તો એ શું છે? અહીંયા કરી આ ભૌતિક પ્રકૃતિ છે ભગવાનની ઈચ્છા હેઠળ જ કાર્ય કરે છે, કે જોવે છે કે ભાઈ આ ભગવાનની પાસે જવાના લાયક છે કે નથી, બરાબર ને. તો એ રીતે શું કરે છે? આપણી સાથે એ કાર્ય કરે છે, આપણે કર્મ કરીએ છીએ અને વારંવાર આપણે અહીંયા ગાડી આવ્યા કરે છે. અને આ ભૌતિક પ્રકૃતિ છે શું થાય છે? વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે, ક્યારે? કલ્પના અંતે અને કલ્પની શરૂઆતના અંદર. તો શું કૃષ્ણ એ માનવ સ્વરૂપમાં આવે છે ત્યારે માયાના પ્રભાવ હેઠળ આવે છે? તમે લોકો મને કહો, જવાબ આપવાનો છે તમારે, અથવા તો તમે ચેટ બોક્સના અંદર લખી દો, બરાબર. કે જ્યારે ભગવાન અહીંયા ગાડી માનવ સ્વરૂપમાં લીલાઓ કરવા માટે આવે છે ત્યારે તેઓ માયાના હેઠળ હોય છે. યસ, નીલપા માતાજી બોલો. હરે કૃષ્ણ. ના માતાજી, ભગવાન માયા શક્તિના આવરણ હેઠળ ના હોય. માયા તો ભગવાનની દાસ છે. ભગવાન તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વર છે. હરી બોલ, બરાબર. તો અહીંયા આગળ ભગવાને આગળ કીધું કે ભૌતિક પ્રકૃતિ જે છે
એ ભગવાનની ઈચ્છાથી ભગવાનના અંડરમાં કાર્ય કરે છે, બરાબર. એટલા માટે માયા એ શું છે, બરાબર, તો એ છે ભગવાનની ભૌતિક પ્રકૃતિ. તો એ ભગવાનના અંડરમાં કાર્ય કરે છે, તો ભગવાન એમના હેઠળ કેવી રીતે આવી શકે, બરાબર. ભગવાન કેવા છે, ગુણાધીશ છે, બરાબર. એ એના કંટ્રોલર છે, માયાના કંટ્રોલર છે, પરંતુ માયા એના શું કહેવાય, માયા એમને કંટ્રોલ કરતી નથી. તો અહીંયા આગળ ઘણા બધા એવા મૂર્ખ લોકો જે છે કે જ્યારે ભગવાન મનુષ્ય સ્વરૂપે અવતરે છે ને ત્યારે શું કરે છે, ભગવાનનો ઉપહાસ કરે છે. તેઓ ભગવાનને સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે માનતા નથી અને ભગવાનની આ દિવ્ય પ્રકૃતિને પણ જાણતા નથી. તો આપણે જોઈએ કે આપણું જે મહાભારત છે, બરાબર, તો મહાભારતના અંદર પણ ઘણા બધા એવા લોકો છે કે જે ભગવાન કૃષ્ણને ભગવાન માનવા માટે તૈયાર નથી, બરાબર. તો ખાલી થોડાક જેમ કે પાંડવો છે, ભીષ્મ છે, કુંતી મહારાણી છે, એ લોકો જ, પછી ઉદ્ધવજી છે, બરાબર, પછી વિદુરજી છે, એ લોકો જ માત્ર શું કરે છે, ભગવાનને પોતે શું કહેવાય, ભગવાન કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એ રીતે એ જોઈ શકે છે, બરાબર. કારણ કેમ, કારણ કે ભગવાનના અંદર શ્રદ્ધા છે, ભગવાનના ભક્તો છે અને શું કરે છે, ભગવાનના કઈ માયાના અંદર હોય છે, તો ભગવાનની યોગ માયાના અંદર હોય છે, બીજા બધા કેવા છે, મહામાયાના અંદર છે. તો આવા મૂર્ખ લોકો છે કે જેને ભગવાનના અંદર શ્રદ્ધા નથી, તે લોકો ક્યારેય ભગવાનને જાણી શકતા નથી અને શું કરે છે, ઉપહાસ કરે છે. આપણે જો ને દુર્યોધન, બરાબર, દુર્યોધનની આગળ ભગવાન કયા હતા, શું લઈને ગયા હતા દુર્યોધન આગળ ભગવાન, ક્યારે ગયા હતા, કોઈને ખ્યાલ છે? શાંતિદૂત બનીને માતાજી. હા, શાંતિદૂત બનીને, શાંતિદૂત બનીને. હા, શાંતિદૂત બનીને જ્યારે યુદ્ધ થવાનું હતું મહાભારતનું એના પહેલા ગયા હતા, બરાબર ને, કે ભાઈ શાંતિથી આ બધું પતી જાય તો ચાલો આપણે આ બધું નિપટાવી લઈએ, હે ને, કે તમે તેને આટલું રાજ્ય આપી દો, આટલી જગ્યા. ત્યારે દુર્યોધને શું કીધું કે હું એક સોયની અણી જેટલું પણ રાજ્ય આપવા માટે તૈયાર નથી. અને એ વખતે ભગવાને એમનું મિની સ્વરૂપ, વિરાટ સ્વરૂપ પણ એમને બતાવ્યું હતું, તેમ છતાં એને ભગવાનના અંદર શ્રદ્ધા ના આવી, બરાબર. તો એ કેવા છે, તદ્દન મૂર્ખ લોકો છે કે જેને ભગવાન સામે ચાલીને બતાવે છે તેમ છતાં એમને ભગવાનના અંદર વિશ્વાસ આવતો નથી. ભગવદ ગીતા આપણને ચાલી ચાલીને સામે પુકારીને કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ને 9મા અધ્યાયના અંદર તો આ જ બધું ભરી પડીને આપ્યું છે. તેમ છતાં આપણને જ્યારે ભગવાનના અંદર વિશ્વાસ નથી તો આપણે કેવા છે, મૂર્ખની કેટેગરીના અંદર આવી આપણે એવા છે, બરાબર. તો એવા લોકો જે છે ભગવાનની આ દિવ્ય પ્રકૃતિને જાણતા નથી અને ભગવાનનો ઉપહાસ કરે છે કે તમારા ભગવાન તો કેવા છે, 16,000 રાણીઓને રાખે છે, બરાબર. એમની પાસે તો એમનું સારું ચરિત્ર નથી, એ તો મતલબ શું કહેવાય, કેવા રડે છે ને આમ છે ને તેમ છે ને કેટલું બધું એવું રાખે છે, બરાબર. તો એ કેવા છે, ભગવાનનો ઉપહાસ કરે છે. આવા મૂર્ખ લોકો છે જે ભગવાનની દિવ્ય અવસ્થાને જાણી શકતા નથી. તો જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે અને આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ કેવા થઈ જાય છે, વ્યર્થ થઈ જાય છે. તો આવા લોકો ભલે ને પછી સવારથી ઉઠીને સાંજ સુધી, હે ને, કે શું કહેવાય, યોગ કરતા હોય, કર્મ યોગ કરતા હોય, સારા કર્મ કરતા હોય, બરાબર, બધાને દાન પુણ્ય કરતા હોય, સારું જ્ઞાન સંવર્ધન કરતા હોય, બધા જ શું કહેવાય, વેદાધ્યયન કરતા હોય, એ બધું કરતા હોય, પછી હિમાલયમાં જઈને શું કરતા હોય, એ લોકો બધું છોડીને ત્યાં આગળ ભગવાન પ્રાપ્તિ માટે ત્યાં આગળ બધાને એ બધું કરતા હોય, ધ્યાન યોગના અંદર જતા રહે, પરંતુ એ બધી જ વસ્તુ ત્યાં આગળ શું થઈ જાય છે, કોઈ જ કામની રહેતી નથી, વ્યર્થ થઈ જાય છે. કેમ? કારણ કે અહીંયા આગળ કહે છે કે ભગવાન જે તમારી સામે છે એના અંદર જ તમે લોકો જે છે ભગવાનના અંદર શ્રદ્ધા આપણે રાખી શકતા નથી. કેમ? કારણ કે એ વખતે જે છે આપણું જ્ઞાન જે છે કેવું હોય છે, માયા વડે હરાઈ ગયેલું હોય છે. કેવા છે, આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. કોણ? આવા મૂર્ખ માણસો કે જેને ભગવાનનો ઉપવાસ કરે છે અને ભગવાન વિશે એમને શ્રદ્ધા નથી. ત્યારે ભલે આપણે સકામ કર્મ કરીએ કે પછી આપણે વેદા અધ્યયન કરીએ, એ બધી જ વસ્તુ એ શેના માટે કરે છે લોકો? કેમ આટલું બધું કરે છે? સકામ કર્મ કેમ કરે છે લોકોને આટલું બધું? પછી જ્ઞાન સંવર્ધન કેમ કરે છે? કેમ? કારણ કે લોકોને મુક્તિની આશા છે, બરાબર, કે મુક્તિ જો છે. એ વસ્તુ તો ખબર છે કે ભાઈ હું શરીર નથી, આત્મા છું, એટલે છેલ્લે મુક્ત થવાનું છે, બરાબર, કે બ્રહ્મના અંદર વિલીન થઈ જવાનું છે. પરંતુ અહીંયા આગળ કહે છે કે આ બધી જ વસ્તુ કેવી થઈ જાય છે, વ્યર્થ થઈ જાય છે. કારણ કે અલ્ટિમેટ ગોલ તો એ છે જ નથી, ત્યાંથી પણ પાછું આવવું પડે છે. તો હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાપુરુષો, અત્યારે કેવા લોકો હતા, મૂર્ખ માણસો કે જે ભગવાનના અંદર શ્રદ્ધા નથી ધરાવતા, ભગવાન તરીકે માનતા નથી,
બરાબર ને, જે મૂર્ખ છે, ભગવાનની ઉપહાસ કરે છે, એ લોકોની વાત હતી. અને અહીંયા ગાડી હવે વાત છે ભગવાનના ભક્તોની, બરાબર, કે બધું જ છોડીને શું કરે છે, ભગવાનની સેવા કરે છે. તો કે છે કે મોહગ્રસ્ત નહીં થયેલા આ લોકો કેવા છે, ભગવાનની યોગ માયાની અંદર છે. જ્યારે પેલા લોકો કેવા છે, ભગવાનની મહામાયાના અંદર છે, કે જે ભગવાનને ભગવાન તરીકે નથી જોઈ શકતા. અને અહીંયા ગાડી આ છે યોગ માયાની અંદર કેવા છે, તો મહાત્મા જે પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ છે, બરાબર, દૈવી પ્રકૃતિ. આગળ ભગવાનની કેવી હતી, ભૌતિક પ્રકૃતિના અંડરમાં, એટલે કે કેવા હતા, મહામાયાના અંડરમાં હતા. ત્યાં આપણે ભગવાનને ભગવાન તરીકે નથી જોઈ શકતા, આપણે સ્વીકારી જ ના શકીએ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે અને આપણે એમની સેવા કરવી જોઈએ, એ આપણે સ્વીકારી જ ના શકીએ. ભગવાન આપણી સાક્ષાત આવી જાય તો પણ આપણે એમનો ઉપહાસ કરીએ, બરાબર. પરંતુ અહીંયા ઘડી જે મહાત્માઓ જે છે, જે ભગવાનના ભક્તો છે, શુદ્ધ ભક્તો છે, એ કેવા છે, તો એ ભગવાનની દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે, એટલે કે યોગ માયાના અંદર હોય છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, એટલે કે દેખાય આપણા જેવા જ, બરાબર, આપણી સાથે જ રહેતા હોય, બધું કાર્ય આપણી જેવું કરતા હોય, પરંતુ એના માટે એને ખબર હોય કે મારો અલ્ટિમેટ ધ્યેય શું છે, મારે કોને પ્રાપ્ત કરવાના છે, મારે કયા કાર્ય કરવાના છે, કેવી રીતે કરવાના છે, બરાબર. તો એનું માત્ર ને માત્ર એક જ લક્ષ્ય હોય છે, એ છે ભગવાન, બરાબર, ભગવાનની ભક્તિમય સેવા. તો એવા જે છે આ મહાન પુરુષો જે છે એ કેવા છે, તે હંમેશા ભગવાનની સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, બરાબર. તો આ ફોટોના અંદર આપણને જે જોવાય છે માધવેન્દ્રપુરી, હે ને, તો માધવેન્દ્રપુરી પણ કોણ છે, ભગવાનના ભક્ત છે. વૃંદાવનના અંદર શું કરે છે, ત્યાં આગળ ભક્તિના અંદર એટલા લીન થઈ જાય છે કે છેલ્લે શું કહેવાય, પેલું ભિક્ષાટન પણ નથી કરતા, બરાબર ને. તો ભિક્ષાટન પણ નથી કરતા અને છેલ્લે શું કરે છે કે જે વ્યક્તિઓ ત્યાં આગળ એ બેસે છે, જે આપી જાય ને એ ખાય છે, બાકી કોઈના ઘરે લેવા નથી જતા. કેમ? કારણ કે એના અંદર પણ સમય જાય છે. તો હવે એક દિવસ શું થયું કે ત્યાં આગળ ભગવાન કૃષ્ણ જાતે શું કહે, જોવે છે કે અમારો ભક્ત જે છે મારી આટલી સેવા કરે છે, રોજ આટલી બધી માળાઓ કરે છે, કશું ખાતો નથી, હે ને. તો ભગવાન જાતે ત્યાં આગળ ગોવાળ બનીને આવે છે અને શું કરે છે કે લો, મારી મમ્મીએ, તમે બહુ દિવસથી આવ્યા નથી ને ઘરે લેવા માટે, ભિક્ષાટન કરવા માટે, એટલે મારી મમ્મીએ તમારા માટે આ દૂધ મોકલાવ્યું છે, બરાબર ને. ત્યારે દૂધ એ પી જાય છે અને છેલ્લે જે માધવેન્દ્રપુરી જે છે, બરાબર ને, તો યોગ નિદ્રાના અંદર જતા રહે છે, બરાબર ને. યોગ નિદ્રાના અંદર પછી એમને સપનું આવે છે. ભગવાન કહે છે કે ભાઈ હું છે ને ગોવર્ધનની તળેટીના અંદર છું અને ત્યાં આગળ મને બહુ ગરમી થાય છે, ત્યાંથી મને ઉઠાવ, બરાબર ને. ત્યારે ત્યાં શું કહેવાય, એમને ભાન થાય છે કે આ મારી પાસે જે આવ્યા હતા તો ભગવાન કૃષ્ણ પોતે હતા અને હું એમને ઓળખી ના શક્યો, બરાબર ને. તો એમ કરીને જાય છે, પરંતુ ભગવાને જે એમને સૂચન આપ્યું છે, બધા ગામના લોકોને કહે છે, ગામના લોકો પણ સાત્વિક વૃત્તિ વાળા, બધા લોકો ભોળા, બધા સમજી જાય. અત્યારે આપણે કોઈકને કહેવા જઈએ કે આવું છે તો એ તો પહેલા આપણને પથ્થર મારે, શું આવી ખોટી ખોટી વાતો કરે, ભગવાન તો કઈ જમીનમાંથી નીકળતા હોય, હે ને. તો ત્યાં આગળ લોકો જાય છે અને જોવે છે. તો અત્યારે આપણે જે ગિરિરાજ ગોવર્ધન જે છે, બરાબર, એનું મંદિર આપણે જે જોઈએ છે ત્યાં, તો એમની ત્યાં આગળ સેવા થાય છે, બરાબર. ભગવાનને ત્યાંથી નીકાળે છે અને તેના પછી પણ ફરીથી ભગવાન સપનામાં આવે છે કે મને હજી શું થાય છે, તો મને ગરમી લાગે છે, મારા માટે મલાઈ ચંદન લઈ આવો. મલાઈ ચંદન ક્યાં મળે, તો એ તો અહીંયા આગળ જગન્નાથપુરીની બાજુમાં ત્યાં મળે. હવે ક્યાં વૃંદાવન અને ક્યાં આગળ જગન્નાથપુરી, ઓડિશા, બરાબર. તો એ વખતે તો આવી રીતે કોઈ ગાડી વાડી તો હતી નહીં, 4-વ્હીલર. તો એ શું કરે છે, ચાલતા 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 ત્યાં આગળ જાય છે અને ગોપીનાથ જે છે ત્યાં આગળ જાય ને એક દિવસ મતલબ ખીર ચોરા ગોપીનાથ ને આ બધું થાય છે. આખી સ્ટોરી છે આપણી, બરાબર, કે ત્યાં ભગવાન પાસે જાય છે, ભગવાન એમની માટે ખીર ચોરે છે, હે ને. અને પછી એ રીતે આખી જે સ્ટોરી જે છે, આપણી પાસે ટાઈમ ઓછો છે એટલા માટે અત્યારે આપણે નથી લેતા, બરાબર ને. તો આખી ઘણી મોટી સ્ટોરી છે. ભાગવતમના ક્લાસના અંદર તમે જાઓ, તમને આ બધી જ વસ્તુ જાણવા મળશે, બરાબર. તો આવા જે ભક્તો છે, ભગવાનની શુદ્ધ ભક્તિ કરે છે, તેઓ કેવા છે, ભગવાનની આ દૈવી પ્રકૃતિના હેઠળ તેઓ છે, કારણ કે તેઓ કેવા છે, ભગવાનને જ તેમના આદિ અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. તો અત્યારે આપણે આ જોઈ લીધું, મહામાયા અને યોગ માયા વચ્ચે શું તફાવત છે. તો તે મહાત્માઓ મારા, હવે એ લોકો શું કરે છે, બરાબર, નિત્ય સેવા તો કરે છે, ભગવાનનું ચિંતન કરે છે, તો એ લોકો શું કરતા આપણને દેખાય છે, તો તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે. સતતમ કીર્તયંતો માં, બરાબર, શું કરે છે, સતત કીર્તન કરે છે, હે ને. એક ક્ષણ માટે પણ નથી ભૂલતા.
કઈ પણ કાર્ય કરે છે તો એના અંદર ભગવાનનું ચિંતન હંમેશા રહે છે. આપણે શું કરીએ છીએ? રોજ 8 વાગે ભેગા થઈને આપણે શું કરીએ છીએ? ભગવાનનું કીર્તન કરે છે. કીર્તન એટલે શું? બરાબર, કે જેના ગુણગાન ગાવા લાયક હોય એને કહેવાય છે કીર્તન. બરાબર, તો એક જ વ્યક્તિ છે, એક જ વસ્તુ છે જેના ગુણગાન કરી શકાય, અને એ છે ભગવાન. તો ભગવાન વિશે બોલવું, ભગવાન વિશે સાંભળવું, એ બધું જ શું છે? કીર્તનના અંદર આવે. બરાબર ને? તો શું કરે છે? મહાત્માઓ નિત્ય ભગવાનની મહિમાનું નિત્ય કીર્તન કરે છે, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરે છે. દ્રઢ સંકલ્પ એટલે કેવી રીતે? તો કઈ પણ એકાદશીના વ્રત હોય, જન્માષ્ટમીના વ્રત હોય, તિરોભાવ આવિર્ભાવ દિવસ હોય, બરાબર, આવા બધા ઉત્સવો હોય, એ ઉત્સવના અંદર શું કરે છે? એકાદશીના વ્રત કરે છે. આ બધા વ્રતો કરે છે અને એના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. બરાબર, શું એને કંઈક મેળવવાની ઈચ્છા હશે કે ભાઈ આ એકાદશી કરવાથી મને આ મળે છે? નહીં, એ તો માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા હેઠળ કરે છે. અને આજે ને પરમ દિવસે 24 તારીખે, બરાબર, 24 તારીખે પણ આપણી એકાદશી છે ને, તો બધાએ આનું વ્રત કરવું જોઈએ. ભગવાનને એકાદશી ખૂબ ગમે છે. બરાબર, એક દાસી એકાદશી એટલે એક દાસી, ભગવાનની દાસી જે એકાદશીનું જે શું કહેવાય, બધા નિયમોનું પાલન કરે ને એકાદશીનું વ્રત કરે ને, એને ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય છે. બરાબર, ભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે એને. તો અહીંયા ગાડી ભગવાન એ જ કહે છે કે દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરે છે. ભલે નથી થતું, બરાબર, ડિફિકલ્ટીઝ આવે છે, ઉપવાસ નથી થતા, પરંતુ પ્રયાસ કરે છે. બરાબર ને? નથી થતું મારાથી આ વસ્તુ, તેમ છતાં શું કરે છે? પ્રયાસ કરે છે. મંગલામાં નથી ઉઠાતું, એક દિવસ ઉઠાય છે, બીજા દિવસ નથી ઉઠાયતું, ત્રીજા દિવસે થાય છે. એમ કરતા કરતા ધીરે ધીરે એક માળા કરતા કરતા નથી થતી, પછી બીજી કરે છે, ત્રીજી કરે છે, ભલે નથી થતી, તેમ છતાં શું કરે છે? પ્રયાસ કરે છે. દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરે છે કે આજે તો મારે આટલી માળા પૂરી કરવી જ છે, આજે તો મારે એક માળા હરે કૃષ્ણ મહામંત્રની કરવી જ છે. શું કરે છે? સંકલ્પ પૂર્વક પ્રયાસ કરે છે. મારે 18 દિવસનો કોર્સ જે છે કમ્પ્લીટ કરવો જ છે. બરાબર, તો શું કરે છે? એ દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરે છે અને મને નમસ્કાર કરતા શું કરે છે? ભગવાનની સામે જઈને નમસ્કાર કરે છે. માતાજી છે પાંચાંગ પ્રણામ કરે, પ્રભુજી છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે, અંતર વગર. કઈ પણ કાર્ય જે છે એને ભગવાનના અંદર જોડી દે છે. બરાબર, એટલે જે છે નિરંતર મને ભજે છે એ મહાત્માઓ. તો હવે ભગવાન આપણને અહીંયા ગાડી બીજું ટ્રુથ કહી રહ્યા છે. બરાબર, કે ભગવાનનો આપણો અને ભગવાનનો સંબંધ શું છે? બરાબર, તો શા માટે આપણે ભગવાનને એ કરવા જોઈએ? કયો સંબંધ છે? તો ભગવાન આપણને કહી રહ્યા છે, હું આ બ્રહ્માંડનો પિતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું આ જ્ઞાનનો વિષય, વિશુદ્ધ કરતા તથા ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું જ છું. બરાબર, પિતા હમ અસ્ય જગતો માતા ધાતા પિતામહ. અહીંયા ગાડી કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ લિટરેચરના અંદર આપણે જ્યારે જઈએ, અથવા તો કોઈ પણ ધાર્મિક શાસ્ત્રો જે છે બીજા બધા આખી દુનિયાના, બરાબર, ત્યાં આગળ આપણે જઈએ તો આપણને જાણવા કોઈ પણ જગ્યાએ આપણને એવું નથી જાણવા મળતું કે કોઈ કીધું હોય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, વોઇસ કટ થાય છે. હજી પણ થાય છે માતાજી? હરે કૃષ્ણ માતાજી, વિડિયો કરીને થોડી વાર. હરે કૃષ્ણ. કટ થાય છે માતાજી. એક મિનિટ. હરે કૃષ્ણ. હવે